રાજ્યમાં આજે રામનવમીની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। સાબરકાંઠામાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી। જે પ્રમાણે વડાલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રામનવમીની ભવ્ય ઉજવણી થઈ। ભજન અને રામધૂન સાથે શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી। આકરી ગરમીમાં શ્રદ્ધાળુઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં પ્રવેશતા પોલીસ જવાનો પણ તૈનાત કરાયા હતા। અબીલ ગુલાલ અને ભક્તિના રંગે રંગાયેલા ભક્તોએ શોભાયાત્રામાં રામ નામના નારા લગાવ્યા। ભગવાન શ્રી રામ જે રીતે આદર્શ જીવન જીવ્યા છે એ રીતે હિન્દુ સમાજ આદર્શ જીવન જીવે એ પ્રેરણા મળે બધાને। એટલા માટે આજે શોભાયાત્રા અત્યારે છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર ત્યાં સમાપન થશે અને ત્યાં મહાઆરતીનો લાભ લઈ સૌ પ્રસાદ લઈને છૂટા પડશે। વિશ્વ હિન્દુ પરિષદના જે આયોજન કર્યું છે એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આ રીતે દેશમાં સનાતન ધર્મની જે ઉજાગર કરવા માટેની જે પ્રવૃત્તિઓ છે એના થકી યુવાધન અને વયોવૃદ્ધ સૌ મહિલાઓ પણ એમાં ઉપસ્થિત રહી અને એક સનાતન ધર્મનો સારો મેસેજ દેશમાં જાય એ રીતની આ પ્રવૃત્તિઓ છે।